એ છોકરા ભણવા કેમ નથી જાતો? મને ભણવાનું કા સારું છે. ભણી થાકી જા, ઉધા વળી જા, પરીક્ષા દે, કોઈ નોકરો મળ્યો નહીં. મહાણિયા હમણાં તો ઓલી ભેગો ચોટીને બેઠો તો. કાળી તું મારા હારે સેટિંગ થઈ જા, હું તને રિવન ફોન્ટ ફરવા લઈ જાઉં. બાપાનો માલ સમજીને બેઠો છું. કે મારા વાંઢા ભાઈઓ થોડી ધીરજ રાખજો. તમને મારા આશીર્વાદ છે કે લોહી પીનારી પત્ની જરૂર આવશે. આવશે ધીરજ રાખો, બધું આવશે. આ સરપંચ નો પગાર 8 થી 10,000 રૂપિયા હોય તો એક વર્ષ સ્કોર્પિયો કેવી રીતે લઈ લેતા છે? આપણે લેવો. અરે મેડમ, થોડોક રવા બાંધવાનું રાખો, એટલે ઘરે બેઠો બેઠો ઘાયડો થઈ જાય છે, તમારે બાય નહીં લઈ જાય. અલા વાવાઝોડું પોકી ગયું છે, પોતાનું ધ્યાન રાખજો. જોજો કોઈનો જાગ્યો ના ઉડી જાય. મારા લગન છે વણ તો કેવું રહેશે? આખી જિંદગી હડા ઉડ. સાહેબ એકવાર મારા લગ્ન થવા જો. મારી બાયડીને એટલી હાસું ને કે મારી હાહુ પણ કહેશે કે રમાઈરાજ આ મારી બીજી છોકરીને પણ તમે. કે સાહેબ મેં દુનિયાનો ખૂણે ખૂણો જોયો છે, હવે બસ મારા એક હારણ ઘર જોવાનું જ બાકી છે. इतनी सुंदर हूँ मैं क्या करूँ? મેગી વઘારીને ખાઈ લે. બાંધી લો ને હો રાજ પ્રીતલડી, બાંધી લો ને હો રાજ પ્રીતલડી, હું તો. કે છોકરીઓ, તમે ગમે એટલા સોમવાર કરો કે રવિવાર કરો, ઉપવાસ કરો કે પછી વ્રત કરો, એકડો પૂજો કે બાવળીઓ પૂજો, પણ તમને તો હું નહીં જ મળવાનો. ખેતરેથી. અરે સાહેબ, આપણને વાંઢા રાખવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે, એટલે સમજી લેવાનું કે ગામમાં કોક આપડી હરિયું કરતું હોય. જે રોજ પીવે બિયર એની બૈરી ઉપડે પિયર. પણ અમારે બૈર જ નથી, એમ વાંઢા છે તો શું તંબુરો પિયર જશે? અરે સાહેબ, ગામમાં એકાદો મરી જાય ને એટલે અમુક તો સ્ટેટસ એવા મૂકે, આખા જંગલનો રાજા હતો, એલા મરી ગયા પછી મારા દીકરા મારા ના, આમ તો બિચારાને બેઠો નથી બોલાવતા. એ મારે તો જીવતે જીવ તારું મોઢું નતું જોવું એ ગાંડી, પણ શું કરું, તારા બાપાએ મંડપનો ઓર્ડર અમારા શેઠ ને આલ્યો બ્રો, હવે દાડીએ તો આવવું જ પડે ને. હે સુના દિલ ના રે નગર ની કરુઆ, સુના દિલ ના રે નગર ની કરુઆ, મન એકલો મિલીને. હાર હારાન કેજો તમાર છોડી માર આજે ના જોવે કે કાલે ના જોવે. પહેલા પૈણી જા વઢા. क्या बोलती तू? બાપાની ગોટ હો તારા આવવાની રાહ જોઈ. ઈ નહીં આવે મોટા, ઈ ગઈ છે નાથા કાકાની વાડીએ 300 માં દાડીએ. अरे कुछ तो बोल, मुंह तो खोल. તમારા વઢા ઠંઠ મિત્રના મોબાઈલમાં હવે આ સ્ટેટસ જરૂર જોવા મળશે. મને તું ના મળે તારી કે સાપરું મારું હિટ છે, ચોમાસામાં થોડું વીક છે,
જસ્ટ 2 માળનું મકાન બનાવવાની તૈયારી હતી અને મારા કાકો બોલ્યા કે બટી તું છાપરામાં જ ઠીક છે. કરમનો સંગાથી ભમરા મારું કોઈ નથી. હાઈ તો ધંધા એવા કરો તો પછી કોણ હોય? ઈ વાત હાશે ને, ધંધા થોડા ઊંધા છે. સીમા આવી, સીમાથી પાર અને ઇન્ડિયા આવી અને ફેમસ થઈ ગઈ. અમે તો હજી ઇન્ડિયામાં છે પણ અમે તો ફેમસ ના છે. મારે ક્યાંક લાવવું પડશે.